લોક સાહિત્યનો એક અદભુત દુહો છે કે તાજ તખતને છોડી અને રખડતા થઈને રાખ, તાજ તખતને છોડી અને રખડતા થઈને રાખ, પાછા એમાં વિધાતાનો વાક ઈ ભમરાળા કાઢે ભૂદરા. આનો મતલબ એમ થાય કે તાજ અને તખતને છોડીને જે લોકો રાખ થઈને રખડતા હોય અને પાછા ઈ લોકો જે છે પોતાની કુટેવોના કારણે પોતાની સંપત્તિ કે સત્તા કે પૈસા કે જે કાંઈ હોય એ ગુમાવ્યું હોય પણ છતાં એ લોકો પોતાનો વાક ના કાઢે, વિધાતાનો વાક કાઢે કે ભાઈ એ તો વિધાતાના લેખ એવા આપણા લખાય છે ભગવાને, એટલે આપણો આ દિવસ આવ્યો, નહીં તો થોડા આપણે આ દિવસ આવે, એવી વાતો કરતા હોય ઘણા લોકો, જોઈએ છીએ ને એમ. પણ ખરેખર એની પાસે હતું ત્યારે તો એ જીરવી ન શક્યા, ત્યારે તો એ જુગારની ક્લબોમાં જુગાર રમવા બેસી જતા હતા અને પોતાના પાપે જે છે પોતાની સંપત્તિનો સર્વનાશ કર્યો. અને હવે એમ કે છે કે આજે જે છે આ તો બધા લેખ લખેલા હોય, એટલે એ વાતો નથી. ખરેખર આપણા હાથના કરેલા પણ ઘણીવાર આપણે હાથે ભોગવવા પડતા હોય છે. એટલે કે તાજ તખતને છોડી અને રખડતા થઈને રાખ, પછી એમાં વિધાતાનો વાક, એ તો ભમરાળા કાઢે ભૂદરા, ભમરાળા હોય છે એ વાક કાઢે. ધન્યવાદ. રામ રામ.